આયન્સ આટલા જે આયન્સ જો આપણને આવડી જાય તો સ્ટાન્ડર્ડ 10 માટે સ્ટાન્ડર્ડ 9 માટે આપણને કેમિકલ ફોર્મ્યુલા આવડી જાય. તો બે આયન્સ આવશે એમાં +1 વાળા ચાર આવશે. હાઇડ્રોજન +1, સોડિયમ +1, પોટેશિયમ +1, સિલ્વર +1. તો આ બધામાં +1 આ રીતે યાદ રાખવાના. પછી +2 માં કોણ આવશે? તો મેગ્નેશિયમ હોય તો +2 આવશે, કેલ્શિયમ હોય તો +2 આવશે, ઝિંક હોય તો +2, બેરિયમ હોય તો +2, બેરિલિયમ હોય તો +2 અને લેડ હોય તો પણ શું આવશે? +2 આવશે. +3 માં એક જ એલ્યુમિનિયમ +3 આવશે. હવે કોપર ને અને આયર્ન ને આ રીતે અલગથી યાદ રાખવાના છે. કોપર 1 હોય તો આપણે એને Q+ પણ કહીએ અને Cu+1 પણ કહેવાય. કોપર 2 હોય તો એને Cupric પણ કહેવાય અને આપણે એને શું કહીશું? Cu+2 કેમ કે અહીં 2 લખેલા છે. 1 હોય તો +1, 2 હોય તો +2. પછી આયરન 2, આયરન 3. આયરન 2 એટલે ફેરસ અને આયરન 3 એટલે ફેરિક. Fe+2 અને Fe+3. થોડો રિસ્પોન્સ આપ હોય બોલિંગ ક્લાસ. હા, આયરન 2 હોય તો ફેરસ અને આયરન 3 હોય તો ફેરિક. એટલે Fe+2 અને Fe+3. એમોનિયમ હોય તો Na++. તો આ બધા કયા છે? ધાતુઓ કહેવાય. +1 વાળા હંમેશા ઇલેક્ટ્રોન નું દાન કરશે. આ શું છે? -1 વાળા બધા. હાઇડ્રેટ હોય તો હાઇડ્રોજનમાં જો +1 હતો, હાઇડ્રોજન તો H+1, તો હાઇડ્રેટમાં શું થઈ ગયું? H-1. તો એ રીતે યાદ રાખવાનું. પછી ચાર બેરોડ સાથે યાદ રાખવાની: ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ અને ક્લોરાઇડ. ક્લોરાઇડ હોય તો Cl-1, બ્રોમાઇડ હોય તો Br-1, આયોડાઇડ હોય તો I-1 અને ક્લોરાઇડ હોય તો F-. હવે આ ત્રણ સાથે યાદ રાખવાના: સલ્ફાઇડ, સલ્ફાઇડ, સલ્ફેટ. સલ્ફાઇડ હોય તો આ ડ બાજુ લખી દેવાનો પાછો અને ડ ઇંગ્લિશમાં S થઈ જાય તો S. S-2. સલ્ફાઇડ હોય તો SO3-2, સલ્ફેટ હોય તો SO4-2. જો અહીંયા ત્રણેય જગ્યાએ -2 જ આવશે તો સલ્ફાઇડમાં હંમેશા -2 યાદ રાખવાનું. -2. હવે નાઇટ્રાઇડ. નાઇટ્રાઇડમાં ત્રણ યાદ રાખવાના: નાઇટ્રાઇડ, નાઇટ્રાઇડ, નાઇટ્રેટ. નાઇટ્રેટ હોય તો Na-3, નાઇટ્રેટ હોય તો NO2-1 અને નાઇટ્રેટ હોય તો NO3-1. બીજા બે ઓક્સાઇડ હોય તો O-2, હાઇડ્રોક્સાઇડ હોય તો OH-1. બીજા બે બાકી બેટા છેલ્લા કાર્બોનેટમાં CO3-2, હાઇડ્રોજન કાર્બોનેટ કે બાયકાર્બોનેટ બંને નામ સેમ છે અને એનું આવશે HCO3-1. અને લાસ્ટ જેને -3 છે એક જ માઈનસ કોણ આવશે? PO4-3. અહીંયા શું હતું? એલ્યુમિનિયમ Al+3. ઓકે, જો આટલા આયન્સ આવડી જાય તો આપણને કોઈ પણ સૂત્ર બનાવવામાં કોઈ તકલીફ ના રહે. સૂત્રની પ્રેક્ટિસ કરવાની છે તો સ્ટાર્ટ કરીએ. સોડિયમ ક્લોરાઇડ. સૌથી પહેલા આપણે શું લખવાનું છે? અને આયન્સ હમણાં આપણે જે શીખ્યા છે એ લખવાના અને એના ઉપરથી સૂત્ર બનાવવાનું. તો સોડિયમ હોય તો એના આયન્સ શું આવશે? એના આયન્સ આપણે શું લખવાનું? Na+1 લખીએ. ક્લોરાઇડ હોય તો Cl-1. સરસ. બંધ કરી દીજો ચોપડી બધી. કોઈ ચોપડી ના ખોલી જોઈએ. મોઢે ટ્રાય કરવાનું. હવે શું લખવાનું છે? ઉપર જે છે ને એ લખી દેવાનું, નીચે NaCl. પણ આ +1 ક્યાં મોકલી દેવાનું? સામે. તો અહીંયા નીચે મોકલી દેવાનું, Cl ને +1 આપી દેવાનું. તો સામ સામે આની વેલેન્સ છે અહીંયા જતી રહેશે, આની વેલેન્સ છે અહીંયા જતી રહેશે. સામ સામે સંયોજકતા હંમેશા લખવાની. 1 થઈ ગયું, પણ 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. એટલે 1 નહીં લખો તો શું આવશે? NaCl. કેમાં? સોડિયમ ક્લોરાઇડ. હવે હાઇડ્રોજન, બ્રોમાઇડ. હાઇડ્રોજન માં શું આવશે? H+1. અને બ્રોમાઇડ માં શું આવશે? Br-1. સરસ. Br-1. તો શું આવશે સૂત્ર આપણું? HBr. કેમ કે પ્લસ સામે માઈનસ સામે તો HBr. હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ માં શું આવશે? Mg+2. અને ઓક્સાઇડ માં O-2. સરસ. જોતું નથી ને તો માઈનસ પહેલા લખો પછી કોઈ ફરક નથી પડતો. સામ સામે શું આવશે? MgO. પણ આ બે અહીં જતો રહેશે તો Mg2. આ બે અહીં આવશે તો Mg2. સામ સામે અહીંયા Br માં મોકલી દેવાનું, આ H માં, આ Cl માં. અહીંયા કરવાની કોઈ જરૂર નથી. તો Mg નો અહીં મોકલી દીધો, ઓક્સિજન નો અહીં. બે સરખા હોય તો આપણે શું કરવાનું? કે નહીં લખવાના. એને સામાન્ય કરતી વધારે તો શું લખવાનું? MgO. ડાયરેક્ટ MgO લખી શકીએ. સિલ્વર સલ્ફાઇડ.
શું આવશે સિલ્વર એટલે Ag+1 સરસ અને સલ્ફાઇડ સલ્ફાઇડ સલ્ફેટ સલ્ફાઇડ હોય તો શું આવશે ઓપન નહીં રાખવાનું બંધ રાખવાનું તો સલ્ફાઇડ હોય તો S- 2 નહીં આવડે તો હું શીખવાડીશ નકર નહીં આવડે તમને બરાબર થઈ જશે પણ તમને સૂત્ર નહીં આવડે મોડે ટ્રાય કરવો પડશે પ્રેક્ટિસ કરવી પડશે તો Ag અને S પણ આ +1 અહીંયા મોકલી દેવાનો આ 2 અહીંયા તો શું આવશે Ag2S તો Ag2S આવશે હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડ કાર્બન ના કેટલા આવશે ના એક ના આવે +4 આવે 6 નંબરનો તો એની ઇલેક્ટ્રોન ના 2 4 એટલે 4 ઇલેક્ટ્રોન આવશે તો C+4 અને ક્લોરાઇડ માં Cl-1 તો સૂત્ર શું આવશે આ 4 અહીંયા જતો રહે અને એક સામે જતો રહે CCl4 કોપર નાઇટ્રાઇટ કોપર માં શું આવશે Cu+2 આવશે કેમ કે 2 લખેલો છે તો એનું બીજું નામ શું કહી શકાય કોપર ક્યુપ્રિક કહેવાય 1 હોય તો ક્યુપ્રસ 2 હોય તો ક્યુપ્રિક તો એને ક્યુપ્રિક પણ કહેવાય નાઇટ્રાઇટ 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 અને નાઇટ્રેટ તો શું આવશે NO2 -1 આવે Cu નાઇટ્રાઇટ નાઇટ્રાઇટ હોય તો શું આવતું હતું N - 3 નાઇટ્રેટ હોય તો NO2 -1 અને નાઇટ્રેટ હોય તો શું આવે NO3 - 1 તો NO2 - 1 આવશે સૂત્ર શું આવશે CuNO2 અને બગડો N તો CuNO2 ટ્વાઇસ ઓકે હવે ઝિંક નાઇટ્રાઇટ જો આગળ લખ્યું તમને તો આ નાઇટ્રેટ યાદ રાખજો NO2 - 1 ઝિંક નાઇટ્રાઇટ ઝિંક માં Zn+2 નાઇટ્રાઇટ માં N-3 કેપિટલ આવશે સ્મોલ કેપિટલ હવે સામે જતા રહેશે Zn n આ બે અહીંયા આ ત્રણ અહીંયા so Zn3n2 એલ્યુમિનિયમ કાર્બોનેટ એલ્યુમિનિયમ Al+3 કાર્બોનેટ CO3 -2 સરસ સામે વેલેન્સી એલ્યુમિનિયમ કાર્બોનેટ ત્રણ અહીંયા તો જો આ બહુપરમાણુ આયન છે તો હંમેશા કેમાં લખવું પડશે કૌંસ જ્યારે આપણે સામે સંયોજકતા મોકલીએ ત્યારે તો ત્રણ અહીંયા ત્રણ બે અહીંયા તો બે અહીંયા તો Al2 CO3 થ્રાઇસ કેવું કહેવાય પછી આયરન 3 બાયકાર્બોનેટ આયરન 3 બાયકાર્બોનેટ આયરન 3 એટલે શું આવશે Fe+2 આ તો ડાયરેક્ટ ખબર પડે +2 હોય તો +2 લખવાનું 3 હોય તો 3 લખવાનું બાયકાર્બોનેટ HCO3 -1 સામે મોકલી દેવાનું પહેલા તો ઉપર નીચે લખી દેવાનું કોઈ લખ નહીં કરવાનું ત્રણ ક્યાં મોકલવાના છે આ બાજુ તો કૌંસ અને આ એક ત્યાં જાય તો કોઈ ચેન્જ કરવાની જરૂર નથી તો FeHCO3 થ્રાઇસ પછી એમોનિયમ ફોસ્ફેટ એમોનિયમ માં આવશે NH4+1 અને ફોસ્ફેટ માં આવશે PO4 -3 એક જ છે માઈનસ વાળું જેને -3 હોય બહુ પરમાણુ આયન માં તો PO4 -3 તો NH4 અને PO4 આની વેલેન્સી અહીંયા તો એક છે એટલે કોઈ ટેન્શન નહીં આ ત્યાં તો કેટલા આવશે અહીંયા 3 કૌંસમાં 3 NO4 થ્રાઇસ PO4 પછી લેડ 2 નાઇટ્રેટ લેડ 2 લેખો ખબર પડી જશે દીઘા છે Bb+2 અને નાઇટ્રેટ છે નાઇટ્રાઇટ હોય તો N - 3 નાઇટ્રાઇટ હોય તો NO2 - 1 અને નાઇટ્રેટ હોય તો NO3 - 1 તો નાઇટ્રેટ માં આવશે NO3 - 1 સામે મોકલી દેવાનું Pb પહેલા લખી દેવાનું NO3 લખી દેવાનું પગડાની સામે તો અહીંયા નીચે 3 દુ 6 ન કરવાનું આ બધાને ગુણાકાર કરવો પડે એટલે બે અહીં નીચે લખવાનું ઓકે અને 1 અહીં મોકલો તો 1 જ રહે તો ચેન્જ ન કરવાનું તો PbNO3 ટ્વાઇસ હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ
કેલ્શિયમ એટલે CF+2 અને હાઇડ્રોક્સાઇડ એટલે OH-1. હવે સામે મોકલી દેવાનું CaOH શું આવશે ટ્વાઇસ અહીં ઓકે CaOH ટ્વાઇસ આરે પડેલો છું નહીં ગયો સિલેક્ટ અલાય 10મા માર્ક્સ પોટેશિયમ નાઇટ્રાઇટ પોટેશિયમમાં K+1 અને નાઇટ્રાઇટમાં N-3 તો આ ત્યાં અહીંયા તો K3N આવું સૂત્ર જો કે જોવા નહીં મળે તમને ખાલી સૂત્ર બનાવવામાં આપણે બનાવશું ઝિંક સલ્ફાઇડ Zn+2 અને સલ્ફાઇડ SO3 -2 સલ્ફાઇડ ત્રણેયમાં -2 દાવ બેરિયમ નાઇટ્રેટ આ બાકી રહ્યું Zn અને SO3 આ બગડા અહીંયા મોકલી દેવાનો તો અહીંયા ગયો આ બગડા ત્યાં તો અહીંયા આ બંને સરખા તો શું થઈ જાય Zn SO3 ડાયરેક્ટ તો આવશે હવે બેરિયમ નાઇટ્રાઇટ Ba+2 1 નાવ અને નાઇટ્રાઇટ NO2 -1 સરસ તો શું આવશે Ba NO2 આ બગડો અહીંયા મોકલી દેવાનો એકડો અહીંયા BaNO2 ટ્વાઇસ પ્રેક્ટિસ થી જ આવડશે મને કે એમ નામ તો આવડે ના પ્રેક્ટિસ કરો એટલે ઓટોમેટિક આવડે સિલ્વર નાઇટ્રેટ સિલ્વર હોય તો Ag+1 જો બસ એકનો એક વારંવાર દેખાશે ઓટોમેટિક યાદ આવશે નાઇટ્રેટ NO3 -1 તો સીધો આવશે AgNO જો -1 +1 લખાવે પછી કે લાંબુ વિચારવાનું નહીં સીધું જ મૂક દેવાનું શું આવશે AgNO તો બસ આ રીતે આપણે કોઈ પણ તત્વ હોય કોઈ પણ સંયોજન બનાવે તો જો આપણને ખાલી આયન્સ આવડતા તો કેમિકલ ફોર્મ્યુલા બનાવો રાસાયણિક સૂત્ર બનાવો આપણા માટે શું થઈ જાય એક રમત થઈ જાય ઓકે તો પહેલા એ આયન તૈયાર કરવાના તો રાસાયણિક સૂત્ર માટે કોઈ તકલીફ નહીં રહે